અંદરમાં આપ સૌનું સ્વાગત છે. નફાખોટમાં જે છે એ આપણે આગળ જોઈએ. હવેનો જે આ વિડીયો છે એ વિડીયો તમે જે કોમ્પિટિટિવ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપો તે પરીક્ષાને લગતો જે છે વિડીયો છે તેના ઉપયોગી બને. એવી જ રીતે તમને કંઈ પણ ન સમજાય બરોબર છે તો કમેન્ટમાં જરૂર છે. હવે આ જે દાખલો છે એસસીસીએ છે, તલાટી છે, મામલતદાર છે, ડીવાયએસઓ છે જેવી એક્ઝામોમાં પણ આવા દાખલાઓ પૂછાય છે. જુઓ આપણે વાંચીએ, એક વેપારી એક ટેબલ 20% નફાથી વેચે છે. એક વેપારી એક ટેબલ 20% નફાથી વેચે છે. જો તેણે ખરીદ કિંમત 10% ઓછી આપવી હોય તો ₹480 ઓછા લઈને વેચતા પણ તેને 20% નફો મળ્યો હોય તો તેની ખરીદ કિંમત કેટલા રૂપિયા હશે? પહેલી વખત તો આપણે રકમ વાંચીએ એટલે આમાં શું કરવું એ ખબર જ ના પડે, તરત જ આપણે સ્કીપ કરી દઈએ. પણ માત્ર ને માત્ર તમે એક વખત વાંચો, બે વખત વાંચો એટલે અંદરથી અંદર તમને જવાબ મળતા રહેશે. જો એક વેપારી એક ટેબલ 20% નફાથી વેચે છે, ધારો કે મૂળ કિંમત જે છે 100% છે અને વેચાણ કિંમત કેટલી છે? વેચાણ કિંમત કેટલી છે? 20% નફો. જોજો 20% નફો. તો 100 માં 20 પ્લસ કરો એટલે કેટલા થાય? 120. બરાબર છે? 100 માં તમે 20 પ્લસ કરો એટલે કેટલા થાય? 120. 120. ચલો અહીંયા સુધી કામ આપણું પૂરું. હવે આગળ વધીએ. ખરીદ કિંમત 10% ઓછી. જો આ ખરીદ કિંમત કહેવાય. મૂળ કિંમતને ખરીદ કિંમત પણ કહેવાય. બરાબર છે? અને ખરાજાત આપેલો હોય તો પડતર કિંમત, મૂળ કિંમત, બરાબર? આ બધું એક જ કહેવાય. 10% ઓછી એટલે 10% ઓછી એટલે હું આમાંથી 10 ઓછા કરું તો 100 માંથી 10 જાય તો કેટલા થાય? 90 વધે. બરાબર છે? 100 માંથી 10 બાદ કર્યા તો 90%. હાલો આનું કામ એક પૂરું. તો ₹480 ઓછા લઈને 480 ઓછા લઈને પણ વેચતા તેને 20% નફો મળ્યો. આ સમજાવવું જોઈએ. 20% નફો મળ્યો હોય, બરાબર છે? લઈને વેચતા, જો શબ્દ આવ્યો વેચતા. વેચતા એટલે વેચાણ કિંમત. વેચતા એટલે વેચાણ કિંમત. તો વેચાણ કિંમત કોના? તો કે 90 ના. આ 90 ના 20%. 90 ના 20% એટલે કેટલા થાય? 100 એક એક કિલો લીધું એટલે 9 દૂ કેટલા થાય? આમાં 18 પ્લસ કરો તો 90 માં 18 પ્લસ કરો તો 108 થાય. 108%. જોજો વેચતા એટલે 108 તમારી વેચાણ કિંમત આવે. ખાસ જોજો 108 તમારી વેચાણ કિંમત આવે. તો હવે શું કીધું કે જ્યારે વેચાણ કિંમત 120 અને 108 છે, બરાબર છે? આ બંને વેચાણ કિંમત છે, આ બંને મૂળ કિંમત છે. તો શું કીધું કે જ્યારે ઓછી આવી હોય તો ₹480 ઓછા લઈને 480 ઓછા લઈને તો 480 ઓછા લેવા તો આ બેનો ડિફરન્સ આવે. 120 માંથી 108 કાઢો તો કેટલા વધે? કેટલા વધે? 120 માંથી 108 કાઢો 12 વધે. 12%. કેટલા વધે? 12. હવે આ પ્રશ્ન પૂછો, આ 12% કેના છે? 12% કેના? કે આ 12% 480 ના. 12% 480 ના છે. આ 12% બરાબર 480 તો 100% બરાબર, બરાબર? 12% બરાબર 480 તો 100% બરાબર કેટલા? જો આ 12 ના કેટલા ગણા છે? 4 ગણા છે. 12 ચોક 48 એટલે 40 થાય. 12 ચોક 48 અને 40 વડે ગુણ્યા તો આને પણ 40 વડે ગુણી નાખો. 4 એકુ 4 એટલે કેટલો જવાબ આવે? 1 2 3 4. બરાબર છે? કેટલો જવાબ આવે? 4000 જવાબ. આમ ના આવડે સીધું, બરાબર છે? તો પણ તમે આવી રીતના ચોકડી ગુણાકાર કરીને પણ કહી શકો. 480 ના છેદમાં 12 ચોક 48 1 2 3 મીંડા ચોકડાની પાછળ 3 મીંડા. શરૂઆતમાં દાખલો જોઈએ તો આપણે થોડો અઘરો લાગે, સ્કીપ કરવાનું મન થાય, બરાબર? પણ માત્ર ને માત્ર તમે જોવો, અહીંયા મેં કાંઈ નથી કરેલું. માત્ર જે છે જેવી રીતના કોયડામાં કોયડો આપેલો છે એવી જ રીતના જે છે હું સ્ટેપ બાય સ્ટેપ હાલું.
પેલા મૂળ કિંમત છે 100% છે, બરાબર 100% છે તો 20% નફો, વેચાણ કિંમત 120. 10% ઓછી, 10% ઓછી એટલે 100 માંથી 10 બાદ કરો, 100 માંથી 10 જે છે એ બાદ કરો તો કેટલા વધે? 90 વધે. જોઈ લ્યો 90 છે. 90 ના 20% એટલે કે 20% આપણે નફો મળ્યો હોત તો, 20% નફો મળ્યો હોત તો 20% કોના? તો કે 90 ના. 90 ના 20% એટલે 18 થાય. 90 ના 20% 18 એટલે 90 માં 18 પ્લસ કરો એટલે વેચાણ કિંમત બનશે તમારી 108. જ્યારે વેચાણ કિંમત તમારી 108 થાય છે ત્યારે વેચાણ કિંમત એટલે કે પહેલી જે વેચાણ કિંમત છે, જૂની વેચાણ કિંમતમાંથી નવી વેચાણ કિંમત તમે બાદ કરો એટલે 12% આવે. હવે પ્રશ્ન પૂછો 12% કોના? તો કે 480 ના. 12% એ 480 તો 100% એ કેટલા? આના આ 4 ગણા, આના આ 40 ગણા, તો આના પણ આ 40 ગણા થાય. બરોબર છે? 12 ચોક ને 48 480 અને 12 ચોક 10 ચોક 400 ને 1 મિનિટ ગણતરી 400 છે. 4 જવાબ આવે. જો વિડિયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ તમારા મિત્રોને શેર કરો. આવા જ વિડિયો જોવા માટે જ્ઞાન જ્યોત ચેનલને અને એની લિંકને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.